નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ દલસાણીયા નિરંજન સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે સેપરસેપ્ટ જે પોયમ છે જોઈએ છે. એમાં લાસ્ટ લેક્ચરમાં આપણે પહેલી અને ત્રીજી પંક્તિ જોઈ હતી. ખાસ યાદ રાખજો, પહેલી અને ત્રીજી પંક્તિ જોઈ હતી. આજે આપણે બીજી અને ચોથી પંક્તિ જોવાના છીએ. બરાબર, બીજી અને ચોથી પંક્તિ. તો ચાલો સ્ટાર્ટ કરીએ છીએ. આ બીજી પંક્તિ છે. ઇન અધર ડેઝ, એટલે ત્યાર પછીના દિવસોમાં, આઈ યુઝ ટુ બી અ પોએટ, કે હું એક કવિ હતો. હવે અહીંયા કવિ શું છે? એક કવિ હતા. થ્રુ હુઝ પેન, કે જેની પેન દ્વારા, ઇનનંબરેબલ સોંગ્સ. ઇનનંબરેબલનું મિનિંગ શું થાય? અસંખ્ય. સોંગ્સ એટલે ગીતો. વુડ કમ ટુ વિન ધ હાર્ટ ઓફ મેન. કમ એટલે આવેલા, ટુ વિન, વિન એટલે જીતવું, હાર્ટ ઓફ મેન એટલે માણસોના હૃદયને જીતવા માટે. કે જેની પેન દ્વારા માણસોના હૃદયને જીતવા માટે અસંખ્ય ગીતો આવેલા હતા અથવા આવેલા છે. કારણ કે કવિનું તો કામ શું હોય છે? ગીતો લખવાનું હોય છે. બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ, બટ નાવ પરંતુ હવે, થ્રુ ન્યૂ ગોટ નોલેજ, ન્યૂ ગોટ નોલેજ એટલે કે નવું જ્ઞાન. પરંતુ હવે નવું જ્ઞાન પ્રાપ્ત થયેલ છે. વિચ આઈ હેડ નોટ had so long, which I had not had so long, કે જે મારી પાસે ઘણા સમયથી ન હતું. I have ceased to be the poet, કે મેં કવિ બનવાનું બંધ કરી દીધું. And have learned to be the song, અને હું ગીતોમાંથી શીખ્યો છું. આમાં પણ જો આ પંક્તિમાં આપણને એવું સમજાય કે કવિનું મહત્વ નથી, વાંચનાનું પણ મહત્વ નથી, પણ ખરેખર મહત્વ શેનું છે? ગીતોનું છે, કે જે ગીતો લખાયેલા છે. આજે કોઈ પણ કવિ હોય તો કવિ કોના લીધે વખણાય છે? એની રચનાઓને લીધે વખણાય ને. એને જે રાઇટિંગ લખ્યું છે, એને જે માની લો જે લખ્યું હોય, સ્ટોરી હોય, ડ્રામા હોય, નોવેલ હોય, ગમે તે લખ્યું હોય, એનાથી વ્યક્તિ વખણાતો હોય છે. એના ઉપરથી પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન તો આ આખો પેરેગ્રાફ છે, માર્ચ 2018માં પૂછાઈ ગયેલો છે, એટલે ખાસ ધ્યાન રાખજો. ઇન અધર ડેઝ વોટ વુડ કમ થ્રુ પોઈઝ પેન, કે બીજા દિવસે લેખકની અથવા કવિની પેન દ્વારા શું આવ્યું? તો કે ઇન અધર ડેઝ ઇનનંબરેબલ સોંગ વુડ કમ થ્રુ પોઈઝ પેન, કે કવિની પેન દ્વારા અસંખ્ય ગીતો આવ્યા. વાય હેઝ ધ પોએટ કીઝ ટુ બી ધ પોએટ, કવિએ છે કવિ બનવાનું શા માટે બંધ કર્યું છે? તો કે ધ પોએટ હેઝ કીઝ ટુ બી ધ પોએટ બીકોઝ હી ગોટ અ ન્યૂ નોલેજ, કારણ કે તેને નવું જ્ઞાન પ્રાપ્ત થયેલ હતું. વાય ડઝ ધ પોએટ રાઇટ ધ પોએમ્સ, કે શા માટે કવિએ છે કવિતાઓ લખે છે? તો કે ધ પોએટ રાઇટ્સ ધ પોએમ્સ ટુ વિન ધ હાર્ટ ઓફ મેન, એટલે કે માણસોના હૃદયને જીતવા માટે કવિતાઓ લખે છે. વોટ વોઝ ધ પોએટ ઇન ધ પાસ્ટ, કવિ છે ભૂતકાળમાં શું હતા? તો કે ધ પોએટ વોઝ ધ રાઇટર ઓફ ધ સોંગ, એટલે કે પોએટ હતા ઇન ધ પાસ્ટ, કે કવિ છે ભૂતકાળમાં કવિ જ હતા. વોટ વોઝ ધ ઇફેક્ટ ઓફ ધ પોએટ સોંગ, કે કવિના ગીતોની શું અસર હતી? તો કે ધ સોંગ્સ વોન ધ હાર્ટ ઓફ મેન, કે ગીતોએ છે માણસોના હૃદયને જીત્યા હતા. એના પછી બ્લેન્ક્સ પૂરવાની છે. ધ પોએટ વોઝ અ બ્લેન્ક્સ, પછી છે કે બટ નાવ હી વોન્ટ્સ ટુ બીકમ, પહેલા કવિ શું હતા? તો કે પોએટ હતા, અને હવે શું બનવા ઈચ્છે છે? તો કે સોંગ. એના પછીનો 7મો ક્વેશ્ચન છે, ડિસ્ક્રાઇબ ધ પોએટ્સ કમ્પોઝિશન, કમ્પોઝિશન એટલે લખાણ. તો કે ધ પોએટ કમ્પોઝ ઇનનંબરેબલ સોંગ, કે કવિએ છે કેટલા અસંખ્ય ગીતો કમ્પોઝ કર્યા હતા, લખ્યા. વિચ કુડ વિન ધ હાર્ટ ઓફ મેન, કે જેને માણસોના હૃદયને જીતી શક્યા. 8મો પ્રશ્ન છે, વોટ વોઝ ધ પોએટ રિયલાઇઝેશન ઓન અ લેટર સ્ટેજ, કે કવિને ત્યાર પછી શું સમજાય? તો ઓન અ લેટર સ્ટેજ વિથ ધ હેલ્પ ઓફ ધ ન્યૂલી ગોટ નોલેજ,
કે નવું મેળવેલું જ્ઞાન દ્વારા ધ પોએટ કીઝ ટુ બી ધ પોએટ, કે કવિએ છે કવિ બનવાનું બંધ કર્યું, એન્ડ લર્ન નીડ ટુ બી ધ સોંગ, અને તે ગીતોમાંથી શીખ્યા હતા. નવમો પ્રશ્ન છે, વોટ વોઝ ધ નરેટર ઇન હિઝ બાયગોન ડેઝ, કે લેખક પહેલાના દિવસોમાં શું હતા. વોટ ડીડ હી ડુ એટ ધેટ ટાઈમ, તે સમય શું કરતા હતા. તો કે ઇન હિઝ બાયગોન ડેઝ, કે પહેલાના સમયમાં ધ નરેટર વોઝ પોએટ, કે લેખક છે કવિ હતા. ઈ કમ્પોઝ અ નંબર ઓફ સોંગ્સ, તેને ઘણા બધા ગીતો લખ્યા હતા. ધેટ વોન ધ હાર્ટ્સ ઓફ પીપલ, કે જેને માણસોના હૃદયને જીત્યા હતા. વોટ વોઝ ધ પોએટ્સ ન્યૂ ગોડ નોલેજ, કે કવિનું નવું મેળવેલું જ્ઞાન શું હતું. તો કે ધ પોએટ્સ ગોટ અ ન્યૂ નોલેજ ધેટ, કે કવિનું નવું જ્ઞાન મેળવેલું હતું કે હી વોઝ નો મોર અ પોએટ, કે તે હવે કવિ ન હતા, બટ ઓનલી અ સોંગ, પરંતુ એક ગીત હતા. 11મો પ્રશ્ન છે, વોટ ડીડ ધ પોએટ સોંગ ડુ, કવિના ગીતોએ શું કર્યું. તો કે પોએટ સોંગ્સ વોન ધ હાર્ટ ઓફ મેન, કે કવિના ગીતોએ છે માણસોના હૃદયને જીત્યા. વાય ડીડ હી રાઇટ કાઉન્ટલેસ સોંગ, કે તેને શા માટે છે અસંખ્ય ગીતો લખ્યા. તો કે હી રોટ મેની સોંગ્સ ટુ વિન ધ હાર્ટ ઓફ મેન, માણસોના હૃદયને જીતવા માટે. હવે એના પછી આ જે પંક્તિ છે એ ચોથી પંક્તિ છે, બરાબર, એટલે ખાસ ધ્યાન રાખજો, તમારા ટેક્સ્ટ બુકમાં ચોથી પંક્તિ હશે. જોઈએ ભાષાંતર. ઇન બાયગોન ટાઈમ્સ, કે પહેલાના સમયમાં, આઈ યુઝ ટુ બી અ ડ્રીમર, ડ્રીમર એટલે સ્વપ્ન જોનાર. ડ્રીમરનો મિનિંગ શું થશે, સ્વપ્નોને જોનાર. ઇન બાયગોન ટાઈમ્સ આઈ યુઝ ટુ બી અ ડ્રીમર, કે પહેલાના સમયમાં હું એક સ્વપ્ન જોનાર હતો. વુ વુડ હલ, હલ કરવું એટલે ચીસો પાડવી. વુ વુડ હલ ઓન એવરી સાઇડ, એટલે ચારે તરફ. એન ઇન્સોલેન્સ ઓફ એમિરેલ્ડ એન્ડ પ્યુઅલ, એમિરેલ્ડનો મિનિંગ થાય રત્નો, એન્ડ પ્યુઅલ એટલે મોતી. ઇન્સોલેન્સ એટલે કે એના ઘમંડમાં, કે તે મોતી અને રત્નોના ઘમંડમાં ચારે તરફ ચીસો પાડતો હતો. બટ નાવ દેટ આઈ એમ નીલિંગ એટ ધ ફીટ ઓફ સુપ્રીમ, નીલિંગ કરવું એટલે ચરણોમાં પડી જવું. ફીટ ઓફ ધ સુપ્રીમ એટલે ભગવાન, સુપ્રીમ એટલે ભગવાન, અને હવે હું ભગવાનના ચરણોમાં નમી રહ્યો છું અથવા ઝૂકી રહ્યો છું. આઈ હેવ કીઝ ટુ બી ધ ડ્રીમર, મેં સ્વપ્ન જોવાનું બંધ કર્યું. એન્ડ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ, અને હું સ્વપ્નોમાંથી શીખ્યો છું. આ પંક્તિમાં પણ એવું કહે છે કે ભાઈ જે વસ્તુ છે, જે માણસ પાસે જે પૈસા ધન આ તે છે, એનું અભિમાન ન હોવું જોઈએ, બરાબર. કારણ કે જો રત્નો અને મોતીનું અભિમાન રાખે માણસ, એનાથી માણસ સુખી થતો નથી. એના બધી પ્રશ્નો જોઈએ છે આપણે. પહેલો પ્રશ્ન છે, વોટ વોઝ ધ પોએટ ઇન ધીસ પાસ્ટ ટાઈમ, કવિ છે ભૂતકાળમાં શું હતા. તો કે ઇન ધ પાસ્ટ પોએટ વોઝ અ ડ્રીમર. જો આ પંક્તિ ઉપર જવાનું, જેની પંક્તિ હોય એ લખવાનું તમારે. વોટ ચેન્જ ધ પોએટ્સ થોટ્સ, કવિના વિચારોમાં શું પરિવર્તન આવ્યું. તો કે ધ પોએટ સરેન્ડર હિમસેલ્ફ ટુ ગોડ, કે કવિએ છે ભગવાન સામે શરણાગતિ સ્વીકારી. એન્ડ સબમિશન, અને સ્વીકાર્યો. હી ફાઉન્ડ હિઝ થોટ ચેન્જ, અને તેને તેના આ વિચારો બદલ્યા. ધ પોએટ વોઝ ખાલી જગ્યા બટ નાવ હિઝ વોન્ટ્સ ટુ બીકમ બ્લેન્ક. તો આમાં તમારે છે તમારે ખાલી જગ્યા પૂરવાની છે કે ધ પોએટ વોઝ અ ડ્રીમર, પહેલાં સ્વપ્ન જોનાર હતા, અને હવે શું બનવા માગે છે, ડ્રીમ. વોટ ડીડ ધ પોએટ ડ્રીમ ઓફ ઇન ઇઝ બાયગોન ડેઝ, કે પહેલાંના સમયમાં કવિનું શું સ્વપ્ન હતું. તો કે ઇન ઇઝ બાયગોન ડેઝ, પહેલાંના સમયમાં ધ પોએટ ડ્રીમ્ડ ઓફ બિંગ વેરી વેલ્થી લાઇંગ, કે પહેલાં કવિનું સ્વપ્ન હતું કે તેઓ એક પૈસાદાર બને બાય ધ સાઇડ ઓફ જમ્સ, એટલે કે રત્નોથી પૈસાદાર બને. વોટ ઇઝ ધ લેટેસ્ટ રિયલાઇઝેશન ઓફ ધ પોએટ, કે પોએટનું હાલની શું સમજણ છે. તો કે લેટલી ધ પોએટ રિયલાઇઝ ધેટ વોટ એવર વેલ્થ હી કલેક્ટેડ વોઝ
ફૂટાઇલ એટલે નકામું, કે જે કંઈ એને મિલકત ભેગી કરી છે તે નકામી હતી. ધ રિયલ સોલ્સ હી કુડ ફાઇન્ડ સબમિશન હિમસેલ્ફ ટુ ગોડ, કે સાચી મૂડી તો તેને ભગવાનના ચરણોમાં હતી. છઠ્ઠો પ્રશ્ન છે, વોટ ડીડ ડ્રીમર ડ્રીમ ઓફ ઇન હિઝ બાયગોન ડેઝ, કે પહેલાના દિવસોમાં સ્વપ્ન જોનાર શું સ્વપ્ન જોતા? તો કે ઇન હિઝ બાયગોન ટાઈમ ડ્રીમર ડ્રીમ ઓફ બિંગ ગ્રેટલી રીચ લાઇંગ ઇન રિયલ જમ્સ લાઇક એમેરલ્ડ એન્ડ પિયર, કે રત્નો અને મોતીથી તે ખૂબ જ છે પૈસાદાર હોય, આવું સ્વપ્ન જોતા. વોટ ઇઝ ધ પોએટ્સ રિયલાઇઝેશન ઇન ધ એન્ડ, કવિને છેલ્લે શું સમજાયું? વોટ ડઝ હી ડુ ધેન, પછી તેને શું કર્યું? તો કે આફ્ટર ધ રિયલાઇઝેશન ધ પોએટ સરેન્ડર હિમસેલ્ફ કમ્પ્લીટલી ટુ ધ ગોડ. આ બધા પ્રશ્નો રિપીટ જ થાય છે. એન્ડ કીઝ ટુ બી ધ ડ્રીમર એન્ડ લર્નિંગ ટુ બી ઓનલી ડ્રીમ. આ પ્રશ્નો પાછો રિપીટ થયો છે. વોટ વોઝ ધ પોએટ ઇન બાયગોન ટાઈમ્સ, આ પણ પ્રશ્ન રિપીટ થયો. ધ પોએટ વોઝ ડ્રીમર ઇન બાયગોન ટાઈમ્સ, પહેલાના સમયમાં શું હતા? તો કે સ્વપ્ન જોતા હતા. વાય ડીડ પોએઝ કીઝ ટુ બી અ ડ્રીમર, શા માટે કવિએ છે ડ્રીમર બનવાનું બંધ કરી દીધું? તો કે પોએટ કીઝડ to be a dreamer because he realized the mortality of human being and knelt at the feet of the Supreme, કે તેને માણસની મોર્ટાલિટી એટલે માનવતા તેને સમજાય અને તેઓ ભગવાનના ચરણોમાં નમ્યા. તો મિત્રો અહીંયા પોએમ પૂરી થાય છે, બરાબર, અને એના પ્રશ્નો પણ તમને સમજાવ્યા. ખાસ ધ્યાન રાખજો, પ્રશ્નોમાંથી પૂછાઈ શકે છે અને આ બહુ આઈએમપી પોએમ છે. ઓકે, તો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અહીંયા સુધી રાખીએ છીએ.